નમસ્કાર મિત્રો, વ્યાસપંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ। આજે આપણે જોઈએ તારીખ 12/8/2026 બુધવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર। આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોના સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાય અલગ હોઈ શકે છે। તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ। પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે ગુજરાતી સંસ્કૃતિમાં આજના દિવસનું એકંદરે કે અનેરું મહત્વ છે, જે કારણ કે આજે દિવાસો કે દીપ પૂજા માટે દિવાસો અને અમાસનો પવિત્ર તહેવાર છે। આજની રાત્રે બહેનો માતાઓ દ્વારા સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યવતી માટે દિવાસાનું વ્રત અને મહાજાગરણ કરવામાં આવે છે। આ દિવસથી જ પવિત્ર આજે શ્રાવણ માસના પણ આગમનની પ્રતીક્ષા શરૂ થાય છે। તો આજે બુધવાર અને દિવાસો અમાસનો આ પવિત્ર સંયોગ લક્ષ્મીજી, ગણપતિ અને પિતૃદેવની કૃપા મેળવવા માટે આજે સર્વોત્તમ એવો દિવસ માનવામાં આવે છે। પ્રથમ 12 રાશિઓમાં જે શુભાશુભ ફળ જોઈએ, પ્રથમ મેષ રાશિ જોઈએ તો કે મેષ રાશિમાં લડે છે। મેષ રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં તમારી બુદ્ધિશક્તિથી સારો અને એવો આર્થિક લાભ થઈ શકે છે, તેમજ તમારા અટકેલા સરકારી કે વહીવટી જે કંઈ કાર્યો છે તે પણ સારી રીતે આજે ઉકેલાઈ શકે છે। તમારા પિતૃ કૃપાની પણ તમને ઘરમાં સારા એવા લાંબા સમયની ચાલતી કોઈ અડચણો છે એ અડચણો તમારી દયાથી દૂર થઈ શકે। મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 9। મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે લીલો। વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારું આર્થિક આયોજન કે નવું રોકાણ કરવા માટે આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે। આજે તમને જે કાંઈ જૂના અટકેલા નાણાં છે એ જૂના અટકેલા નાણાં તમને પરત મળવાની ખૂબ જ મજબૂત સારી એવી શક્યતા રહેલી છે। આજે તમારા પરિવારમાં પણ શાંતિ અને દિવાસાનો પર્વનો સારો એવો ઉત્સાહ રહી શકે છે। વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8। વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર। મિથુન રાશિ જાય કે મિથુન રાશિમાં કચ્છા ગ્રહ મિથુન રાશિવાળા માટે કે આજે તમારી સંવાદ શૈલીથી તમારા કાર્યસ્થળે લોકો તમારાથી પ્રભાવિત થશે, તેમજ વ્યાપારી સંપર્કો ભવિષ્યમાં પણ તમને મોટો આર્થિક લાભ અને સારો એવો ફાયદો કરાવી શકે છે। આજે તમને બુધના પ્રભાવથી તમારું મન પણ સારું પ્રસન્નચિત અને ઉત્સાહ ભરેલું રહી શકે છે। મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3। મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો, તેમનો અશુભ રંગ છે આસમાની। કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કે કર્ક રાશિવાળા માટે કે આજે તમને આધ્યાત્મિક સંતોષનો તમે અનુભવ કરી શકશો, તેમજ આજે અમાસ છે એટલે અમાસના કારણે તમને મનમાં થોડી નકારાત્મકતા આવી શકે છે, પરંતુ દીપ પૂજા અને ભક્તિથી તમારું સારું એવું માનસિક શાંતિ તમને મળી શકે છે, તેમજ જે કાંઈ બિનજરૂરી ચિંતાઓ છે એ બિનજરૂરી ચર્ચાઓથી તમારે આજે દૂર રહેવું જોઈએ। કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7। કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ। સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મોટા સિંહ રાશિવાળા માટે કે આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, તેમજ નોકરીમાં તમારા સહકર્મીઓ અને વડીલોનો તમને પૂરેપૂરો સાથ અને સહકાર મળી શકે છે। ખાસ કરીને સામાજિક રીતે પણ તમારા માન પ્રતિષ્ઠામાં સારો વધારો થઈ શકે છે। સંતાનના પક્ષ તરફથી પણ તમને સારી એવી આજે ખુશી મળી શકે છે। સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5। સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી। કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોત તમારા મજબૂત બનશે, તેમજ જે કાંઈ આર્થિક મુશ્કેલીઓ તમારી છે એ આર્થિક મુશ્કેલીઓ પણ આજે દૂર થશે। આજે તમને વેપારમાં કે કરિયરમાં આજે સારા એવો મોટો એવો લાભ થવાના સુંદર સંકેતો છે, જે તમને સારો એવો મોટો લાભ પણ થઈ શકે છે। કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2। કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ। તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રહેતા કે તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ શાંતિ સારી જળવાશે, તેમજ વ્યવસાય અર્થે કરેલો ટૂંકો પ્રવાસ પર તમને સારો ખૂબ જ લાભદાયી મેળવી શકશે। ખાસ કરીને ઘરમાં પણ માંગલિક ચર્ચા કે કોઈ પણ સારા એવા પર્વની ઉજવણીથી તમને સારો ઉત્સાહ પણ આજે
વધી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ અને હરીફો પર તમે તેમાં વિજય મેળવી શકશો. તેમજ સાહસિક નિર્ણયમાં પણ નસીબ તમને પૂરેપૂરો સાથ આપશે. આજે તમને આકસ્મિક રીતે ધન લાભ અને વહીવટી સફળતાના આજે સુંદર એવા યોગો બની રહી છે, જે તમને આકસ્મિક ધન લાભ અને વહીવટી પણ સફળતાઓ અપાવી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ તો ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમે ધાર્મિક અને ભક્તિના કાર્યમાં તમારું મન ફરવેલું રહી શકે છે. તેમજ આર્થિક સ્થિતિ પણ તમારી વધુ સત્તર બની શકે છે. ખાસ કરીને તમારા જીવનસાથી અને પરિવાર સાથેનો સંબંધ પણ આજે અત્યંત મધુર ને મીઠો રહી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમને નોકરીમાં તમારા ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા એટલે તમારા વખાણ કરશે. તેમજ સામાજિક સ્તરે પદ અને પ્રતિષ્ઠા પર તમારી સારી વધી શકે છે. તેમજ પ્રોપર્ટી કે વાહનને લગતા પ્રશ્નો જે કાંઈ છે એ પણ તમે સરળતાથી તમારે ઉકેલી શકશો. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કે કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચ પર થોડું વધુ ધ્યાન આપવું અને બજેટ જાળવવું તેમજ મુસાફરી દરમિયાન તમારે થોડી સાવધાની રાખવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. આજે તમને સાંજ પછી આધ્યાત્મિકતા તરફ થોડો ઝુકાવ તમારો વધી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ તો મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને ધાર્યા કાર્યો સમયસર પૂરા થતા તમારું મન ખુશ અને અત્યંત પ્રફુલ્લિત રહી શકે છે. તેમજ મિત્રો સાથેની મુલાકાત પણ તમારી સારી એવી યાદગાર રહી શકે છે. આજે ખાસ માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા અટકેલા નાણાકીય પ્રશ્નો જે કાંઈ છે એ અટકેલા નાણાકીય પ્રશ્નો પણ આજે સારી એવી રીતે ઉકેલાઈ શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે દિવાસો અમાસ છે તેના વિશે આપણે જોઈએ તો આજે દિવાસો હોવાથી સાંજના સમયે ઘરમાં કુળદેવી અથવા લક્ષ્મીજી સમક્ષ ઘીના દીવાની પૂજા કરી દીપ પૂજન કહેવામાં આવે છે તે કરવી અથવા વ્રત કરનારી બહેનોએ આજે આખી રાત જાગરણ દરમિયાન ભગવતીના ભજનો કરવા જે સુખ સમૃદ્ધિ આપણને સારી એવી વધારે છે. તેમજ આજે અમાસ તિથિ છે. અમાસ તિથિ હોવાથી સવાર પિતૃઓના નામે તાંબાના લોટામાં જલ ભરી તેમાં કાળા તલ અને દૂધ મિક્સ કરી અને અરજી આપવું એનાથી પિતૃદોષ જે કહે છે પિતૃદોષ પણ શાંત થાય છે અને પિતૃઓના આપણા ઉપર આશીર્વાદ પણ સારા મળે છે. ત્યારબાદ બુધવાર અને અમાસના સંયોગ છે જેથી ગાય માતાની જે લીલો ઘાસચારો કે કોઈ ભીંજવેલા મગ ખવડાવવા તે વ્યાપારિક આપણને સારી એવી ઉન્નતિ આપે છે. અને ભગવાન ગણેશજીને મોદક એટલે કે લાડુ અર્પણ કરવા તે પણ સારું એવું આપણે રીતિ સીધે સુખ સંપત્તિની પ્રાપ્તિ કરાવે છે. તો ખાસ ચોમાસાની ઋતુ છે, મિશ્ર ઋતુ છે, ધ્યાનમાં રાખી અગાસી ઉપર પણ પક્ષીઓ માટે ચણ અથવા પાણીના કુંડા ભરવા એ પણ આપણે અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. તેમજ ગરીબોને અન્નનું દાન કરવું, જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કરવું એ પણ સારું આપણે અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલી છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડલી આ ગ્રહમાં આ ફળ થોડો ઘણો ફેરફાર કરી શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો તારીખ 12/8/2026 બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 12/8/2026 બુધવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અષાઢ વદી
અમાસ. આજનો સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે 6 કલાક 24 મિનિટનો. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19 કલાક 23 મિનિટનો. તિથિ જોઈએ તો આજે તિથિ છે અમાસ તિથિ 23 કલાક 6 મિનિટ સુધી. ત્યારબાદ પડવો એટલે એકમ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર 7 કલાક 59 મિનિટ સુધી. ત્યારબાદ આશ્લેષા નક્ષત્ર 30 કલાક 5 મિનિટ સુધી. ત્યારબાદ મકર નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે આજે વ્યતિપાત યોગ 15 કલાક 26 મિનિટ સુધી. ત્યારબાદ વરિયાન યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે ચતુષ્પાદ કરણ 12 કલાક 27 મિનિટ સુધી. ત્યારબાદ નાક કરણ 23 કલાક 6 મિનિટ સુધી. ત્યારબાદ કિસ્તુરનો કરણ. તો આજે જન્માના બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મના બાળકની ચંદ્ર રાશિ આવશે કર્ક રાશિ. કર્ક રાશિ 30 કલાક 6 મિનિટ સુધી. ત્યારબાદ સિંહ રાશિ નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.